ओके नमस्ते विद्यार्थी मित्रों धोरण 9 गणित में आप सबનું हार्दिक स्वागत है। ધોરણની અંદર ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ એમાં સ્વાધ્યાય નંબર 1.5 દાખલા નંબર પહેલો કે આપેલ સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો। તો આની અંદર જે 5 દાખલા છે એની અંદર આપણે જોવાનું છે કે સમય સંખ્યા અને અસમય સંખ્યા બંને બધા જ દાખલાની અંદર આપેલ છે। તો એનું વર્ગીકરણ કરવાથી શું આપણને મળે છે જોઈ। તો દાખલા નંબર પહેલાની અંદર 2 છે એ સમય સંખ્યા છે અને √5 એ અસમય સંખ્યા છે। તો આપણે પહેલાં વાત કરતી એ પ્રમાણે કે કોઈ પણ સમય અને અસમય સંખ્યાઓની બાદબાકી કરો તો જવાબની અંદર અસમય સંખ્યા જ મળે। એટલે કે દાખલા નંબર પહેલો છે કે 2 બરાબર સમય સંખ્યા અને √5 કેવું છે असमय संख्या। तो नियम शू कहे छे तो नियम ए कहे छे कि भाई कोईपण समय संख्या अने असमय संख्याओनी जो बादबाकी करवामां आवे तो मळती समय संख्या जे छे ए असमय संख्या छे। माटे कही शकाय कि तेथी आपेल संख्या असमय संख्या છે રાઈટ। હવે દાખલા નંબર 2 કે કાઉંસની અંદર 3 + √23 અને કાઉંસની બહાર -√23 એટલે આમાં શું કરશું મિત્રો કે આપણે કાઉંસને છૂટો પાડીએ 3 + √23 અને માઇનસના -√23। હવે જુઓ +√23 છે અને -√23 છે બંને ઉડી જશે तो शू मळशे तो कि बराबर 3। तो आ जे छे आ काउंस ने छूटो पाड्यो तो आपने केवी संख्या मळी तो कि समय संख्या। तो कि आपेल संख्या तेथी आपेल संख्या समय संख्या छे। एटले खास याद राखवानुं मित्रों कि कोईपण समय संख्या अने असमय संख्यानो सरवाळो बादबाकी गुणाकार के भांगाकार जो करवामां आवे तो मळती संख्या असमय संख्या ज मळशे। हवे जुओ नंबर 3 2√7 छेदमां 7√7। हवे जुओ बंने पासे √7 छे तो बंने उडी जशे तो केवी संख्या मळी 2/7। 2/7 जे छे ए केवुं स्वरूप है p/q स्वरूप है। माटे आपणे आ संख्या ने केवी संख्या कही सकीए तो कि समय संख्या। तो लखाय कि तेथी आपेल संख्या समय संख्या छे राइट। हवे दाखला नंबर 4 1/√2 मैं हमणां ज कीधुं कोईपण समय और असमय संख्याओं सरवाळो बादबाकी गुणाकार के भांगाकार जो करवामां आवे तो मळती संख्या केवी मळे मित्रों असमय संख्या। तो तेथी 1/√2 ए असमय संख्या छे राइट। हवे जुओ दाखला नंबर 5 2 × पाई। तो आपने खबर है पाई एक असमय संख्या है और 2 समय संख्या है। तो के समय संख्या और असमय संख्या जो गुणाकार करवामां आवे तो मळती संख्या ने शू कहेवामां आवे तो के असमय संख्या। तेथी 2 × पाई ए असमय संख्या है। तो आ बधा दाखला उपरथी तमे हवे शीखी गया कि भाई कोईपण संख्या समय और असमय संख्या नो सरवाळो बादबाकी गुणाकार के भांगाकार जो करवामां आवे तो मळती संख्या असमय संख्या ज मळे। अने क्यारे पण जो विस्तरण करवानुं आपे अने बंने संख्या सरखी होय तो उडी पण जाती होय तो तमने समय संख्या पण मळे। तो हवे आना पछीनो जे दाखलो छे दाखला नंबर 2 जोईए। मित्रों दाखला नंबर 2 जोईए सादुरूप आपो तो कि दाखला नंबर पहेलो एनी अंदर काउंसनी अंदर 3 + √3 અને 2 + √2। तो आना माटे मारे शुं करवुं पड़े तो काउंस ने छूटो पाड़वो पड़े। 3 ने पहला आ काउंस साथे गुणवानो
અને √3 ને પછી આ કાઉન્સ સાથે જોઈએ તો કે 3 2 વત્તા √2 જે નિશાની છે એ નિશાની એમને રહેવા દો વત્તા √3 2 વત્તા √2 હવે એનો ગુણાકાર કરીએ 3 દુ 6 વત્તા 3√2 કારણ કે અહીંયા √2 છે અને અહીંયા ખાલી 3 છે તો એ બંનેનો સીધો ગુણાકાર થશે નહીં એટલા માટે 3√2 લખી નાખવાના હવે અહીંયા જુઓ √3 વત્તા √3 ગુણ્યા 2 વત્તાની નિશાની પછી 2√3 હંમેશા પહેલાં સમય સંખ્યા લખવાની પછી અસમય સંખ્યા લખવાની અને અહીંયા જુઓ વત્તાના વત્તા કરીએ પછી √3 ગુણ્યા √2 એટલે બંને સંખ્યા જે છે રૂટમાં આપેલી છે તો બંનેનો ગુણાકાર થશે તો શું થશે √3 ગુણ્યા √2 એટલે √6 તો જુઓ તો હવે આનું આગળ સાદુરૂપ થશે નહીં કારણ કે આની પાસે √2 છે આની પાસે √3 છે અહીંયા √6 છે એટલા માટે અહીંયા આપણું સાદુરૂપ પૂર્ણ થઈ જશે હવે દાખલા નંબર 2 જોઈએ કે કાઉન્સની અંદર 3 વત્તા √3 અને 3 ઓછા √3 તો મિત્રો અહીંયા જુઓ તમે અગાઉના ધોરણમાં ધોરણ 6, 7, 8ની અંદર નિત્યસમ શીખા છો કે a વત્તા b અને a માઇનસ b જુઓ અહીંયા નિત્યસમ લગાડું છું a વત્તા b અને a માઇનસ b તો શું થશે તો કે a² માઇનસ b² એટલે કે 3નો વર્ગ ઓછા √3નો વર્ગ એટલે જોઈએ 3નો વર્ગ ઓછા √3નો વર્ગ 3નો વર્ગ શું થશે મિત્રો 9 ઓછા √3નો વર્ગ એટલે કે 3 તો 9માંથી 3 જાય તો 6 આગળ જોઈએ √5 વત્તા √2નો વર્ગ √5 વત્તા √2નો વર્ગ તો નિત્યસમ કયું આવશે a વત્તા bનો વર્ગ બરાબર a વર્ગ વત્તા 2ab વત્તા bનો વર્ગ જુઓ અહીંયા નિત્યસમ લખું છું a વત્તા bનો વર્ગ બરાબર a નો વર્ગ વત્તા 2ab વત્તા bનો વર્ગ જ્યાં a બરાબર આપણે √5 લેવાના છે અને b બરાબર આપણે √2 લેવાના છે તો એની અંદર હું કિંમત મૂકી દઉં છું કે √5નો વર્ગ વત્તા 2 √5 તો √2 વત્તા √2નો વર્ગ √5નો વર્ગ શું થશે મિત્રો તો કે 5 વત્તા 2 બંને રૂટની અંદર છે તો બંનેનો ગુણાકાર થશે √5 ગુણ્યા √2 બરાબર √10 વત્તા વર્ગમૂળ 2નો વર્ગ એટલે કે 2 સરવાળા બાદબાકી જોઈ લઈએ 5 અને 2 7 વત્તા 2√10 તો આવી રીતે આપણું સાદુરૂપ થાય હવે અહીંયા જુઓ √5 માઇનસ √2 અને √5 વત્તા √2 તો અહીંયા આપણે નિત્યસમ કયું યુઝ કરશું મિત્રો તો કે a માઇનસ b અને a પ્લસ b તો શું મળશે a² માઇનસ b² અહીંયા જુઓ નિત્યસમ લખું છું પેલા a માઇનસ b અને a પ્લસ b બરાબર જવાબમાં શું આવશે a² માઇનસ b² અહીંયા જુઓ a બરાબર હું √5 લઈશ અને b બરાબર √2 તો શું થશે √5નો વર્ગ માઇનસ √2નો વર્ગ બરાબર √5નો વર્ગ 5 √2નો વર્ગ બરાબર 2 5 માઇનસ 2 બરાબર 3 તો આ રીતે મિત્રો તમારે જ્યાં જ્યાં નિત્યસમનો ઉપયોગ કરવાનો આવે ત્યાં તમે નિત્યસમની મદદથી સાદુરૂપ આપી શકો છો તો ધીમે ધીમે સિમ્પલ રીતે જોતું જવાનું બે કાઉન્સ અલગ અલગ આપેલા હોય તો બંને કાઉન્સને છોડીને એનો ગુણાકાર કરવાનો છે જ્યારે તમને સરખા આપેલા હોય તો એની અંદર નિત્યસમનો ઉપયોગ કરી અને નિત્યસમની મદદથી તમે આને શોધી શકો છો અથવા તો તમે આને કાઉન્સ છૂટો પાડીને પણ તમે ગણતરી કરી શકો છો હવે જોઈએ દાખલા નંબર 3 દાખલા નંબર 3 જુઓ મિત્રો કે
યાદ કરો કે પાઈને એક વર્તુળના પરિધ સી અને તેના વ્યાસ ડીના ગુણાંતર તરીકે દર્શાવવામાં આવે છે, એટલે કે પાઈ બરાબર સી અપોન ડી, એટલે કે સીના છેદમાં ડી તરીકે દર્શાવવામાં આવે છે, જે વિરોધાભાસી છે, કારણ કે પાઈ એક અસામયિક સંખ્યા છે. તો આ વિરોધાભાસનો ઉકેલ કઈ રીતે લાવશું? તો મિત્રો આપણને ખબર છે કે વર્તુળ છે, વર્તુળ એટલે સર્કલ. તો સર્કલ બરાબર 2πr આમ લખી શકું. વર્તુળનો પરિધ બરાબર 2πr. હવે જુઓ મિત્રો કે સી બરાબર 2r પાઈ લખી શકું. તો સી બરાબર 2r બરાબર તો ડી પાઈ લખી શકું. તો પાઈ બરાબર સી અપોન ડી આમ થાય. આવી રીતે આપણને આપેલ છે. તો આપણે જાણીએ છીએ મિત્રો કે પાઈ જે છે એ અસમય સંખ્યા છે અને સી અપોન ડી, તો સી અપોન ડી કેવું છે? તો કે પાઈના છેદમાં પીના છેદમાં ક્યુ. તો આ સમય થયું અને આ અસમય સંખ્યા છે. તો આને તો આપણે સ્પષ્ટ રીતે કીધેલ છે કે પાઈ એ સાબિત કરેલ છે કે પાઈ એક અસમય સંખ્યા છે, પરંતુ સી અપોન ડી એને આપણે 22/7 લખીએ છીએ, તો આ સમય સંખ્યા થયું. તો આની અંદરથી આપણને શું ખબર પડે? તો કે સી બરાબર 2πr લખી શકાય, તો કે હા, અને સી બરાબર પાઈ ડી અને પાઈ બરાબર સીના છેદમાં ડી. તો અહીંયા જુઓ તો પાઈ બરાબર અસમય સંખ્યા અને સીના છેદમાં ડી કેવું થાય? એના બરાબર આપણે આમ પણ લખી શકીએ ને 22/7. તો આ પી બાય ક્યુ સ્વરૂપ છે, તો આને સમય સંખ્યા લખી શકાય. પરંતુ હવે આપણે સાર્વત્રિક સાબિત કરેલ છે, કારણ કે પાઈને અસમય સંખ્યા સાબિત કરેલ હોવાથી પાઈ બરાબર સીના છેદમાં ડી એ વિરોધાભાસી પરિણામ છે. બીજું કાંઈ નથી મિત્રો, પણ તમને ખાલી ખબર હોવી જોઈએ કે સર્કલ બરાબર સી બરાબર 2πr છે અને સી બરાબર 2r પાઈ લખી શકાય અને સી બરાબર ડી પાઈ પણ લખી શકાય. કેમ? તો કે 2r બરાબર ડી એટલે કે વ્યાસ અને પાઈ, તો કે પાઈને કરતા બનાવો સીના છેદમાં ડી, ડાયરેક્ટ મૂકી દો. સી બરાબર 2πr, સી બરાબર પાઈ ડી. હવે આપણે જાણીએ છીએ કે પાઈ જે છે એ અસમય સંખ્યા છે અને સીના છેદમાં ડી એટલે કે જે પી બાય ક્યુ સ્વરૂપ છે, જે પી બાય ક્યુ સ્વરૂપ દર્શાવતું હોય એને આપણે સમય સંખ્યા કહીએ છીએ. તો બંને પરિણામો જે છે એ વિરોધાભાસી પરિણામ છે, માટે આપણે કહીએ છીએ કે પાઈ બરાબર સી અપોન ડી જે છે એ એક વિરોધાભાસી પરિણામ છે. હવે જોઈએ આગળ દાખલા નંબર 4. તો દાખલા નંબર 4 જુઓ મિત્રો કે રૂટ 9.3 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો. તો અત્યાર સુધી આપણને ખબર છે કે રૂટ 2, રૂટ 3, રૂટ 5 એવું આવતું, પણ હવે એમ કીધું કે રૂટ 9.3 ને દર્શાવો. તો એને કઈ રીતે દર્શાવો? તો અહીંયા મેં એક સંખ્યા રેખા દોરેલી છે. તો એની અંદર તો અહીંયાથી હું શરૂ કરું છું એ થી બી સુધીનું જે અંતર છે માપ એ આપણે લેવાનું છે 9.3 એકમ, રાઈટ? એટલે તમે તમારા સ્કેલની મદદથી આ 9.3 જે છે એ સેન્ટીમીટર પણ લઈ શકો અને ઇંચ પણ લઈ શકો છો, પણ એને કહેવાનું એકમ તરીકે, 1 એકમ, 2 એકમ, એવી રીતે તમારે સેન્ટીમીટર 9.3 સેન્ટીમીટર અથવા તો 9.3 ઇંચ લેવાનું. પેલું કામ એ કરવાનું કે લખીએ
સંખ્યા રેખા પર 9.3 એકમ એ થી બી લો. આ પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ, બી થી સી 1 એકમ અંતર લો. તો અહીંયા હું એક બીજું બિંદુ લઉં છું સી. આ 1 એકમ થયું મારું, 1 એકમ. એક એકમ બી થી સી લો. રાઈટ. તો આ જે પૂરું માપ છે મિત્રો, એ થી સી સુધીનું કેટલું થાય? 10.3 એકમ. રાઈટ. હવે આ 10.3 એકમ છે એનો મધ્યબિંદુ લેવાનું. 10.3 એટલે કે 10.30 અડધા કેટલા થાય? તો કે 5.15. તો હું લઉં છું. એક, બે, 3, 4, 5 અને 5.15 મારા આવશે અહીંયા. રાઈટ. આ જે મધ્યબિંદુ છે એને ઓ નામ આપો. બરોબર. એ થી સી ના મધ્યબિંદુને ઓ નામ આપો. હવે ઓ એ જેટલી ચાપ લઈ અને એક અર્ધવર્તુળ બનાવો. લખીએ. ઓ એ જેટલી ચાપ લઈ અર્ધવર્તુળ દોરો. હવે આ જે અર્ધવર્તુળ છે, 1 મિનિટ, 1, 2, 3, 4, 5 અને અહીંયા આવશે મિત્રો ઓ આપણું. હવે એસી ઉપર બીડી લંબ દોરો. તો આ જે છે બીડી એ મારું માપ મળી ગયું મને √9.3. પરંતુ હવે તમારે સંખ્યા રેખા ઉપર મિત્રો લેવાનું છે. તો એના માટે શું કરવું પડે? તો કે જો આ બીડીનું જેટલું માપ છે એટલું માપ લઈ અને એના દ્વારા હું ચાપ લગાવું સંખ્યા રેખા ઉપર, એટલે આ જે માપ મળે ઈ, આને નામ આપી દઉં ઈ. આ જે મારું થયું એ મારું √9.3. તો જે આપણે કાંઈ દોર્યું છે એ મુજબ આપણે લખતું જવાનું. તો કે ઓ એ જેટલી ચાપ લઈ અર્ધવર્તુળ દોર્યું, પછી એસી ને લંબ અર્ધા વર્તુળ પર બીડી દોરો.
બરાબર. હવે બીડી જેટલું માપ લઈ અને ચાપ લગાવો. બીડી જેટલું માપ લઈ સંખ્યા રેખા પર ચાપ દોરો, જેને ઈ બિંદુ નામ આપો, જે √9.3 મળે છે. હવે આની અંદર તમે જોવા જાઓ તો √9.3 છે એ તમારું 3.0 સમથિંગ માપ આવે. તો આ રીતે √9.3 ને સંખ્યા રેખા ઉપર આપણે દોરી શકાય. હવે દાખલા નંબર 5 જોઈએ મિત્રો કે આપેલ સંખ્યાઓના છેદનું સમીકરણ કરો. એટલે કે દાખલા પહેલાની અંદર જોઈ 1/5, બીજા દાખલાની અંદર જુઓ 1/7 માઇનસ √6, 1/5 વત્તા √2 અને 1/7 માઇનસ 2. તો બધા જ દાખલાની અંદર છેદની અંદર અસમય સંખ્યા આપેલી છે. તો અસમય સંખ્યા જે છે એનું કન્વર્ઝેશન આપણે સમય સંખ્યાઓમાં થઈ જવું જોઈએ, એ રીતે આપણે દાખલો ગણવાનો છે. તો અહીંયા જે છેદમાં જે આપેલું છે, માની લો કે એક જ કોઈ સંખ્યા આપેલી છે તો એને અંશ અને છેદ સાથે ગુણી નાખો એટલે એનું સમીકરણ થઈ જાય. પણ જ્યારે પણ બે સંખ્યા આપેલી હોય ત્યારે એની વિરોધ નિશાની મૂકી અને એને અંશ અને છેદ સાથે ગુણવા પડે. તો જોઈએ દાખલો, તો કે 1/7 ગુણ્યા √7 છેદમાં પણ √7. તો ઉપર શું થઈ જશે? 1 ગુણ્યા √7 એટલે કે √7 છેદમાં √7 ગુણ્યા √7 એટલે કે 2 વાર √7 તો છેદમાં 7. તો અહીંયા જુઓ 1/7 તો એનું સમીકરણ થઈ ગયું કે નહીં છેદનું? તો કે હા, √7/7. તો અહીંયા આપણું વિધાન જે છે આપેલ સંખ્યા છેદનું સમીકરણ કરો. તો આ થઈ ગયું. અહીંયા જોઈએ દાખલા નંબર 2. તો 1/7 માઇનસ √6. તો હમણાં કીધું તો એ રીતે કે ગુણાકારની નિશાની વચમાં આવશે અને √7 વત્તા √6. અહીંયા પણ √7 વત્તા √6. રાઈટ મિત્રો? તો √7 વત્તા √6 છેદમાં, હવે જુઓ a માઇનસ બી અને a પ્લસ બી થઈ ગયા. તો a² માઇનસ b² એટલે કે √7² માઇનસ √6². તો શું મળશે મિત્રો? √7 વત્તા √6 છેદની અંદર √7² એટલે કે 7 માઇનસ √6² એટલે 6. તો શું જવાબ આવશે? √7 વત્તા √6 છેદમાં 1 લખો કે ના લખો એ ચાલે. હવે અહીંયા જોઈએ દાખલા નંબર 3. તો કે 1/5 વત્તા √2 ગુણાકારની નિશાની √5 માઇનસ √2. ખાસ યાદ રાખો મિત્રો કે જ્યારે પણ પ્લસ હોય તો માઇનસ થઈ જશે અને માઇનસ હોય તો પ્લસ થઈ, એનો છેદ સાથે ગુણાકાર કરવાનો છે. માઇનસ √5 √2. હવે જુઓ √5 માઇનસ √2 છેદમાં √5 વત્તા √2 √5 ઓછા √2. હવે a પ્લસ બી a માઇનસ બી. તો શું થશે? a² માઇનસ b² એટલે કે √5² માઇનસ √2² બરાબર ઉપર શું થશે? √5 માઇનસ √2 બરાબર √3. નીચે 5 માઇનસ 2 √3/3. હવે દાખલા નંબર 4. 1/7 માઇનસ 2 ગુણાકાર √7 વત્તા 2 છેદમાં પણ √7 વત્તા 2. તો √7 વત્તા 2 છેદની અંદર a માઇનસ બી a પ્લસ બી શું થશે? a² માઇનસ b². √7 વત્તા 2
√7 નો વર્ગ 7 -4 એટલે કે √7 + 2/3. તો આ રીતે મિત્રો આપણે બધા દાખલા સરળતાથી ગણી શકીએ કે જ્યાં જુઓ કે બધી જ જગ્યાએ આપણો છેદ જે છે એ અસમય હતો, એની અંદરથી આપણો છેદ જે છે એ સમય સંખ્યા જોવા મળે છે. તો આ રીતે આપણો સ્વાધ્યાય નંબર 1.5 અહીંયા પૂર્ણ કરી છે.